ભૂરા કાકાની મોજમાં તમારું સ્વાગત છે ને જો આપણે આવી ગયા છે મામાના ઘરે લગ્નમાં. બહુ મોટો બ્લોક નથી બન્યો મિત્રો, પણ મને જ્યાં જ્યાં ટાઈમ મળ્યો ત્યાં મેં થોડોક બ્લોક બનાવ્યો છે. અને જો વરરાજાનું એટલે કે અમારા મામાના દીકરાનું એના લગ્ન હતા અને વરરાજાનું જે કન્યા પક્ષવાળાએ સ્વાગત કર્યું છે, જો બગ્ગી માથે છે ને બાકી વરરાજા અમારા મામાના દીકરાઓ, અને જાન લઈને ગયા હતા અમે અને જોરદાર જમાવટ પાડી છે. જોવો છે ને ખુશ આનંદમાં. હવે આનંદમાં જ રહેવાનું છે, કારણ કે જમાવટ જ જોરદાર લગ્નની હોય તો પછી આનંદમાં જ રહેવાનું. પણ લગ્ન થાય ને ત્યાં સુધી પછી તમને ખબર છે ને મિત્રો કે પૈણેલાને પૈસા વિના પાણી નથી પીવાતું, એટલે કાંઈ વાંધો નહીં. અને અણવાર સાહેબ થોડાક આનંદમાં છે, હાલો અણવાર સાહેબને બોલાવી કર્યો નું સ્વાદ કે આજ હું ખુશ છું એમ. પછી કાલ તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે આવું છે બધું. અને ઘોડાય ખુશ ને માણાય ખુશ, બધું એવું છે. અને જો આ લોકો બધાય આને છે ને પૈણાવા જ આવ્યા છે વરરાજાને, એટલે જો એ બધાય ખુશ છે. અને એને એમ થઈ ગયું કે પછી તો બે માણા આખું જિંદગી રમવાના જ છે, એટલે આપણે એના લગ્નમાં રમી નાખીએ એમ, બીજું કાંઈ નહીં. અને આ ભાઈ જો એ ભાઈ કે હું તમારો ફ્લોવર છું કે મારે તમારી અરે ફોટો પાડવો છે. એ આપણો સબસ્ક્રાઈબર મિત્ર હતો અને નેપાળી હતો, પણ આપણા વિડીયો ભૂરા કાકાની મોજના જોતો હતો એટલે આપણે એની અરે ફોટો પાડી નાખ્યો. અને આ ઢોલવાળા કે તમે બધે કે આગળ જમાવટ પાડી નાખી છે, તો કે અમે શું કામ પાછળ રહી ગયા, કે અમે જમાવટ પાડી જ નાખી. એટલે ઢોલવાળાએ જમાવટ પાડી નાખી ને એક નહીં પાછો 4 આવી ગયા તેમ, અને 4 ધબધબાટી બોલાવી નાખી. જો આ એક વિચિત્ર કહેવાય કે ઢોલવાળા તો છે ને વગાડી જ નાખે ઢોલ. પછી ઢોલવાળાને ખબર જ છે કે આ વરાજો પૈણવા આવ્યો છે ને એના ઢોલ લગન પછી ઘરવાળી એની વહુ વગાડશે ઢોલ એનો એમ, અત્યારે આપણે વગાડીએ એમ. એટલે આ ઢોલવાળાએ લાભ લઈ લીધો આટલો અને જમાવટ પાડી દીધી. જો આ કન્યા પક્ષવાળાને એમ થઈ ગયું કે આજનો દી આપણે છે ને વરરાજાને હરખી રીતે પોંખી લઈ, પછી તો આપણે જે દીકરી દીધી છે એ એને પોંખવાની જ છે રોજ. એટલે એ બધા હંપીને આવ્યા અને આને હામૈયા કહેવાય, હામૈયા એટલે એને હામૈયા પોંખવાની વિધિ કહેવાય એમ. પોંખો બીજું કાંઈ નહીં, વરરાજાને પોંખો બધા ભેગા થઈને એમ. પછી એને ખબર છે કે આપણે દીકરી દઈશી ને એ જ એને પોંખવાની છે હરોજ, એટલે આ જ આપણે આ લાભ લઈ લે. એટલે આ હંમેશા જે દીકરી પણતી હોય એની નાની બેન હોય ને એ પોંખે, અને પછી એને ખબર છે કે આપણી મોટી બેન તળા ફાર જ છે, પછી એને પોંખવાની છે. ઢોલવાળાએ રંગ રાખી દીધો ને ધબધબાટી બોલાવી દીધી કે આજ છે ને અમારે લડી લેવું છે, પછી તો વરરાજાના ઢોલ હરોજ વાગવાના છે, આજ આપણે વગાડી નાખીએ એમ. અને આ કને જુઓ, વાહ ભાઈ વાહ, આ જે પ્રસંગ છે ને હાર પહેરાવાનો, એ બહુ અગત્યનો પ્રસંગ હોય. અને આની જે અંદરથી ખુશી હોય, આનંદ હોય બધાયને એમ. જોવો છે ને ફૂલડાનો વરસાદ થાય છે ને, પહેલાં ફૂલડાનો થતો ને પછી પૈસાનો થવા માંડ્યો ને હવે પાછો કાગરિયાનો થવા માંડ્યો. એટલે એમ કહું છું કે ફૂલડા મોંઘા થઈ ગયા ને એટલે પાછા આપણે કાગરિયા ઉડાડીએ એમ, કાગરિયા ઉડવા માંડ્યા પાછા. સમજ રહ્યો ના?